પાછા બાટલો સડાવવા આવી ગયા છે અમે. હા કેમ સારું સર? હે હા કાંઈ મારે બધું મશીનગીરી છે, બધું ચેકઅપ કરાવ્યું, કાર્યક્રમ કરાવ્યું છે. આમ છાતીમાં દબાણ થઈ ગયું ને આમ મુજારો થવા મળ્યો અને મેં કીધું શું થાય છોકરા મારા રખડી પડશે. હાલ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત મસ્ત બ્લોગમાં. બધાની જય માતાજી. સરસ મજાના નાઈ જોઈને નવરા થઈ ગયા છે. આ ધીમું રાખ. આ ખુશીબેન છે ને હવામાં ફોન જોવાય કે તો ફૂલે ફૂલ રાખે. અને આ છે ને અમારે બહાર જવાનું છે. બહાર એટલે છે ને નવી રૂમે જવાનું છે. રૂમનો કલર કરવાનો છે. નવી રૂમ બનાવી લોકોએ તો કલર કરવાનું બાકી છે કે તમે કલર કરી નાખજો. તો નરેશ ને હું ને છોકરાને બધા જઈએ છીએ. રવિવાર છે, રવિવારની રજા છે નરેશને, તો મેં ચાલો આજ કલર કરી આવી. તો જઈએ છીએ કલર કરવા. એટલે શું કહેવાય, બધી વસ્તુ લઈ લો. બધું કાં હાવણી ને બધું લેવું છે ને ડોલું. હા પછી આપણે હગા તો છે આપણે. હા ફોન પણ કરી દેવો, આવશે લેતા હોય છે ડોલ લેવું. ચાલો આપણે રૂમની મારી સાફ સફાઈ કરવાની હોય. કલર કરવાનો છે. હા અને ત્યાં પછી કલર થાય. ફોન આવ્યો તમારો? હાલ લઈ શું કરે તું? લેવું પડે ને ભાઈ દાચ્ય હું સોરી ભૂલાઈ ગયો. આ છે ને હાવણો ડોલ અને ટબ ને એવું લેવું પડે કે હા ત્યાં ક્યાં કોને માંગવા ગાય બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. હાવણી ને હાવણા ને એવું બરોબર. આમાં હું ડોલ છે તો ડોલ છે. ડોલ હોતે લઈ લીધી. હાલો આપણે બીજું પછી રવિવાર છે કોને થતા કોથળી લઈને જતા. આ કોથળી ક્યાં લઈ છે એવું લાગશે કોઈને કા. અને ખાસ જો આખી રૂમ નું સીન નથી લેવાનું. આખી રૂમ ની બતાવી ખાલી રૂમ તો હું અંદર આપણે રેવા છે. આપણે અંદર જાવ ને એટલે ત્યાં થોડુંક સીન લઈ લેવું થોડુંક રૂમ બરોબર. ચાલો ખુશીબેન દાદા રમે છે. હાલો ખુશીબેન બહાર નીકળો બધા. નીચે આવ્યા તો ગાડીમાં હવા નથી એટલે ન ગયા. ગાડીમાં હવા પુરાવા ગયા, પંચર હોય કે હવા વહી ગઈ કઈ ખબર નથી. આમ છે ને નીચે બેઠા છે. પીછે ધૂળ નીચે હાડી જો જેઠની છોકરી છે ને હાડી હારે હાડી આવી. આજ રવિવારની રજાની હવે તેજી આવી ને દાદા? અરે ફૂલ તેજી આવી ગઈ. હે હા ફૂલ તેજી આવી ગઈ. હા ફૂલ તેજી. દાદા કે છે ફૂલ તેજી આવી ગઈ સુરતમાં. હા મહેમાન છે ને આવી જશે ગોતતા ગોતતા મળી ગઈ રૂમ એમ ને તઈ. હા જો અનિશાબેન ની ત્યાં આવ્યા હતા પણ અનિશાબેન કઈ હતા નહીં કા. એવું છે. હા એ છે ને ગામડે જશે તો એનો શું કહે કે ફોન આવ્યો કે સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે. એટલે આ સબસ્ક્રાઈબર નથી, આપણા યુટ્યુબ ફેમિલી છે એમ. આ લોકો વિડીયો બનાવે છે. બુધવારે મળ્યા હતા કા. બુધવારે મળ્યા હતા ને એક બીજી ક્યાં મળ્યા હતા આપણે? ઓલા વેલા બાપુ તિથિમાં મળ્યા હતા. અને આ ત્રીજી મુલાકાત છે. એ કે બહુ આગે થયા છે. કોણ છે કાંઈ મેં કાંઈ પૂછ્યું નહીં, કારણ કે રૂમ સાફ કરીને આવ્યા ને ઉતાવળમાં કાંઈ મેં પૂછ્યું જ નહીં. રાંધતી હતી કારણ નરેશ એટલે નરેશને થોડીક ફોનમાં વાત કરતા હતા એટલે એ ડિસ્ટર્બ થતા હતા. એટલે મેં કીધું કાંઈ નહીં હાલો હું ફોન નંબર દઈ દો એ લોકોને એટલે આવી જાય એમ. તો ફાઇનલી આવી જશે. થોડી ઘણી વાતો સીતું કરી લેવી કાં દીદી? કેમ હાલે ચેનલ? હાલ ઠીક. પણ આ લોકોને ગરમી થાય આમ જો. હા પંખો બંધ કરવો પડે અમારે. ગમે મહેમાન આવે એટલે પંખો બંધ હોય. પંખો બંધ છે, બે લાઈટ ચાલુ છે. એમાં એવું છે કે પંખાનો અવાજ આવે ને હા કમાણી એમને થોડી થાય છે. યુટ્યુબમાં કામ કરવું હોય તો થોડી ઘણી તકલીફ પડે પડે એમ. આ દીદી એમ થયું કે મારે વતન આવું લેવું છે પ્લે બટન, પણ વિડીયોની મારે પાસે મહેનત કરવી પડશે. બેન તારે બહુ કરાવ છે. આ તારે મારે મહેનત બહુ કરવી પડે. યુટ્યુબમાં પ્લે બટન લાવવું ને બધા સપનું હોય કે પ્લે બટન લાવવું છે ફટાફટ 100 કે પૂરા થઈ જાય ને પ્લે બટન આવી જાય. પણ એમાં છે ને બહુ મહેનત કરવી પડે. તો પેલા જો કે થઈ જતા 100 કે ફટાફટ, પણ અટાણે બહુ 100 કે કરવાને બહુ મુશ્કેલ છે. હાલો આવી જાવ. કેવો તડકો છે. આ લોકો આવ્યા એટલે એમ કહેતા હતા કે કાંઈ ઠંડુ નથી બનાવવાનું, કે તમને મજા નથી ને એવું થોડું હાલે. મહેમાન આવ્યા શરબત તો પાવું પડે. હા હાલો હવે દીદીને શરબત આપી દે. હાલો આને આપ ખુશી ખબર પીવું છે ને તાર શરબત છે તો પીવો પડે. હાલો રોકાઈ જાવ રોકાઈ જાવ. રોટલી બનાવી નાખી, આપણે શાક તો બનાવી નાખ્યું છે. દવા લેશે સાહેબે, દવા લખી દીધી ને.
ખુશીએ ભાગનો વેન કર્યો ને તો નરેશ ભાગ લેશે ખુશી હાટું જો સમોસા ખાવા જોઈએ ને એ બધું વેન કરે રાખે ખુશી એવું કરે છે લાય હું લઈ લઉં જોઈ નથી દેતી નહીં દે ના હવે પાડે છે જો આમ આમ જો નહીં કેવું એ આમ જો ના લાગે નો કોલા કાંઈ નહીં હાલો છે એવું છે બધું જલેબી સમોસા આ તો એ તમે દવાખાને ગયા હતા કે હું લેવા ગયા હતા બધું તમારા છોકરીને બહુ બધું ભાવે છોકરી એમ. હાલો આવી જાવ સમોસા ખાવા ખુશી બેન બેન કર્યું એટલે ફરાને લેવડાવ્યા હા જામ જા બધા હજી તો એને ભાગ લેવો છે જો હજી બધાને કા એમાં હું દવાખાને ગયા હતા ને તે ત્યાં ડૉક્ટર સાહેબે કીધું કે અત્યારે તમે જઈને દવા લઈ લીજો પેલા રાહત થઈ જાય સમજાઈ ગયું કીધું છે પણ અત્યારે કાંઈ જમવાનું કંઈ હતું નહીં આપણે જમવાનું કંઈ હતું નહીં તો મેં કે છોકરાને ભાગ ખાવો છે બધા એને ફાફડા જલેબી ને એવું લાવ્યો છો તો થોડોક લોકો ખાઈ લે સમોસા ને એવું જો આ દવા છે એમાં એવું છે કાલ અશ્વિનભાઈ ને જ્યાં હા. 12 વાગ્યા પછી છાતીમાં દુખવા મળ્યું ગુંજારો ખાવા મળ્યો અને આમ શ્વાસ ન લેવાય એવું થતું હતું હા. તો 4:30 વાગ્યા સુધી હું ઘરે જઈ જા પછી સારું થઈ ગયું સટન બહુ પછી પાછું છાતીમાં દુખવા મળ્યું ને ગુંજારો થવા મળ્યો અને રોવા મળ્યું તો નસ ચાલ્યો દવાખાને. હા તો આપને કંઈ કહે નહીં મને શું થાય છે શું નહીં બરોબર છે હવે એમને એમને પડી રહે પછી હું આગળ આવ્યો ને ત્યાં તો એકલી એકલી રોવે બેઠી બેઠી રોસો કેમ કે એનું પાછું મુંજારો થાય સાંજે જેવું થયું હતું ને એવું બીજું થવું વાગતો ને તો મેં કે હવે તો એક કામ કરે આ છે રવિવાર તો ખુલ્લું હોય દવાખાનું તો ભલે આપણે ત્યાં ગમે ત્યાં જાય હાલ દવાખાનું પછી ત્યાં દવાખાને ગયા હતા અને એમાં આ તમારા ભાઈ હારા તો ખુલ્લું હતું ગુરુ કૃપા હતું ને દવાખાનું તો એને તો અત્યારે ટીકડાને એવું આપ્યું છે દવાને મેં થોડોક ખાઈ લે પછી દવા લેવાય એમાં ભૂખ્યા કરે દવા લેવાય નહીં તો આ છોકરાને બધા આપે છે ભાગ દેવા હાલ તું ખાઈ લે ને પછી તું પી લે દવા પાછા બાટલો સડાવવા આવી ગયા છે મેં હા કેમ સારું સર હે ચાલ બે ઇન્જેક્શન દીધા હા અને બાટલો ચડાવ્યો. થોડુંક ફૂલ બોલ કા ફેમિલી સંભળાય ફેમિલીને ખબર છે માંદી છે એટલે બોલું નહીં. છે લાઈન માં બધું મશીનગીરી છે બધું ચેકઅપ કરાવ્યું કાર્યક્રમ કરાવ્યું છે અને હવે અત્યારે સારું છે થોડુંક હા હે હા એટલે હાવ નોર્મલ થઈ ગયું અલગ પેમેન્ટ હાવ નોર્મલ થઈ ગયું છે અત્યારે અને હિસાબે કીધું છે લાવવાનો કેમ કર્યું કા ચાલો આપણે ફેમિલી રૂમ ગયા છે ત્યાં આજે મળશું અમે સાંજ બિસ્કિટ ખાવા આવે કા ડૉક્ટરે કીધું હળવો ખોરાક કરજો ઘરે જાય કા ચા અને બિસ્કિટ ખાઈ છે હા ડૉક્ટર રજા આપી દીધી અને 3 કાર્યક્રમ કર્યા હા અને 2 ઇન્જેક્શન દીધા અને એક બાટલો ચડાવ્યો અને હવે આપણે કાલ બધા પાકા રિપોર્ટ કરાવવાના છે. અચ્છા આમાં મારો હો છે કે એમનેમ છે ના ના હો નથી એમનેમ છે ને હો નથી ને કોઈ નથી હારે આપણે દીધી છે આપણે કાલ લઈને જવાની હારે એમ હારે લઈને જવાની હો ભાઈ તો આમ છાતીમાં દબાણ થઈ ગયું ને આમ મુંજારો થવા મળ્યો અને મેં કીધું શું થાય છોકરા મારા રખડી પડશે બીક લાગે ને ભાઈ હા બીક લાગે ને છોકરા હજી નાના છે મારા એટલે બીક લાગે રોવા મળી પછી નરેશ કે હાલ હવે નહીં એમ કે ભગવાન માતાજી કઈ થવા ન દે એમ તારે હવ હારાવાના કરે જો કે આપણે કોઈને ખરાબ કર્યું નથી આપણે શું કહેવાય કોઈક મુશ્કેલ સમયમાં સાથ દીધો છે બધાયનો હા અને ઘણા દુઃખે સાથ કર્યા છે કાને હા હા તો કાંઈ નહીં હાલો હવે કાલે જવાનું છે આપણે ફરી એકવાર દવાખાને પાકા રિપોર્ટ કરાવવા અને અટાણે આપણે વિડીયો લેન લઈ લેવાનું છે ઘરે આવી ગયા સુધી હા. તો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય